જય સિયારામ, જય કલ્કી. આપણે અમુક રહસ્યોના થોડાક ભેદ ખોલવાના છે. જે લોકોને ખબર હોય કહે, બાકી કોઈ દી જોયું ન હોય તો આજે જોઈ લઈએ કે ભગવાનના રહસ્ય કેવા કેવા હોય. તો આ ભારત છે, અહીંયા આપણો રામ સેતુ છે. હવે રામ સેતુની અંદર પ્રભુજી કેવા પ્રમાણ આપણને આપે છે એ બતાવવા માગું. લાઈવ છે, જોઈ લેજો જેને ખ્યાલ હોય. આને ઝૂમ કરશો, આ રામ સેતુ ઝૂમ કરશો. ઘણા પ્રમાણ છે આમાંથી, જેટલા વિડીયોમાં આવે એટલા બતાવું. તમે ઝૂમ કરતા જશો એટલે તમને ધ્વજ દેખાશે. બરાબર, આ છે ધ્વજ. જેમને દેખાણો હોય, સાક્ષાત્કાર થયા હોય તે કહી શકે. આ છે શ્રીલંકા રામ સેતુ ઉપર ધ્વજ. આ કોઈ ખોટો વિડીયો છે નહીં, જાતે પોતે ગૂગલ મેપ સર્ચ કરી ચેક કરી શકે છે. ઘણું બધું દેખાડું છું, જોઈ લ્યો. અત્યારે ધ્વજ છે એકદમ ક્લિયર. હવે આ જ રસ્તામાં આગળ જતા શ્રી રામજીનું એક છબી ઉભરાઈ આવે છે, એ પણ બતાવું. તો તમે જોઈ શકો છો કે આ જે છે તે તમને લગભગ અવસ્થામાં તો દેખાશે જ. જે લોકોને દર્શન થતા હોય કે કલ્પના સમજતા હોય, જે લોકોને જે સમજાય તે. બરાબર, આ જે છે એ ચિત્રમાં જે દેખાતું હોય તે. બીજું રહસ્ય, આ બે રહસ્ય થયા. હવે ત્રીજું રહસ્ય બતાવું. સમુદ્ર મંથન જેને ખ્યાલ છે થયો તો એનું પણ પ્રમાણ આજ દી સુધી પૃથ્વીમાં છે, તો એનું પણ બતાવી દઉં. એટલે સનાતન ધર્મ વિશે જે કોઈને એમ હોય કે આપણો સનાતન ધર્મ જેવો તેવો લાગતો હોય તો બતાવું છું. હવે આ જોઈ શકો છો તમે. આ કાચબાનું મોઢું છે કે નાગનું મોઢું છે એ કાંઈ ખ્યાલ આવતો નથી, પણ મારા અંદાજે જે સમુદ્ર મંથન થયું હતું એ પ્રમાણે નાગનું મોઢું હોય એવું દેખાય છે સ્પષ્ટપણે. આપણે ઝૂમ કરીને પણ જોઈ લઈ. દાંત પણ દેખાય છે, જોવા અમારે હાથ મૂકા ત્યાં એકદમ સ્પષ્ટ દેખાતા હોય કહેજો ભાઈ. કોઈ ખોટા વિડીયો છે નહીં, અસલ છે વિડીયો. બરાબર, આ તમે જોઈ શકો છો એકદમ કાચબા જેવું મોઢું. હજી પણ એક રહસ્ય બતાવું છું તમને, જોઈ લેજો. હવે એ રહસ્ય હું તપાસ કરું છું વેદ પુરાણોમાં, ક્યાંય જો એમનો હાથ આવે તો ખબર પડે કે જે જીવન પૃથ્વી પર છે તેમની છાપ પડતી હોય ગર્ભમાં, તો એનું કાંઈ રહસ્ય છે. પણ મને પૂરું નથી જડ્યું, પણ જોઈને ખ્યાલ તો આવી જ જશે કે આ શેનું ચિત્ર છે. આ બધા રહસ્ય બહુ ગૂઢ છે, અંદર જાણવા જેવા છે. આ જેને પણ દેખાય પોતાના ગૂગલ મેપમાં ગૂગલ અર્થ બરાબર ડાઉનલોડ કરી અને જોઈ શકે છે. આ શું છે એ રહસ્ય જોવું જોઈએ. આ બે ગર્ભ બાજુમાં છે, એક અને આ બે. હવે એક છેનો ગર્ભ છે હું ક્લિયર નહીં કહું. આ બે વસ્તુ છે, દેખો તમે જોઈ શકો. સેમ એક ત્યાં અને એક ત્યાં. ક્લિયર મોબાઈલમાં એટલું બધું ક્લિયર દેખાશે તો ગૂગલ અર્થમાં જઈ જોઈ શકો છો. અને હું આજે વિડીયો જોવો બતાવું છું એ ક્યાં જગ્યાએ છે. જો નાની કરીને જગ્યા બતાવું છું. આ જગ્યાએ છે, આ છે ઓસ્ટ્રેલિયાની બાજુમાં. આ જે મુવમેન્ટ કરું આ જગ્યાએ છે, બરાબર છે, આ જગ્યાએ. બરાબર, એટલા પ્રમાણ થયા. આટલા પ્રમાણ સકારાત્મક દેવા છતાં હજી જેને મસ્તીમાં જતું હોય તે ભલે જાય. બાકી જે આધ્યાત્મિકમાં છે એને ખ્યાલ હશે. અને હજી પણ બીજા ઘણા રહસ્ય છે. આપણી ગુજરાત છે, એ ગરુડ છે,
તો એનું પણ પ્રમાણ બતાવી દઉં તમને. આ આપણે કર્યું ભારતને આવી રીતના નકશાને. હવે આ ગરુડ છે, બરાબર. ઘણાઈને સમજાય હું કઈ વાતને શું કહું છું, એ બહુ કોડમાં હાલે છે બધી વાત. આ ગરુડ છે, એમની આંખ, ગરુડ જોઈ શકો છો તમે, કાદેસર મોઢું ગરુડનું. એની આંખ છે એ જુનાગઢ છે. આ છે ગિરનાર. આપણા ગિરનાર તો છે જ, પ્લસ આ મોરપીંછ છે. તમે જોઈ શકો છો કે અહીંથી આ જે હાથ આમાં દેખાય છે ત્યાંથી આ જે કાંઈ પણ જાય છે, આમ જુનાગઢ છે મોરપીંછની વચ્ચેનું બિંદુ છે. બીજું જોઈ શકો તમે કે આ ગરુડનું મોઢું છે. ઊભા રહીજો, થોડુંક નંબર નહીં આડું આવે છે ને તો ખ્યાલ નથી આવતો. તો આ ગરુડનું મોઢું છે, તો જે ઇંગ્લિશમાં કહે કે આપણું નેત્ર, ત્રીજું નેત્ર છે વચ્ચે, એ તમે જોશો એટલે અહીંયા જાશો એટલે આ સોમનાથ આવશે. શું આવશે? સોમનાથ. આપણે જરાક ઝૂમ કરીને બતાવી દો. આ છે સોમનાથ. મહાદેવ, જે ત્રીજું નેત્ર પ્રતીક ગણાય છે, મહાદેવનું પ્રતીક એટલા માટે. બીજું આપણા ઋષિ મુનિઓએ કીધું છે અને આપણે ફોટામાં જોતા હોય કે મહાદેવ છે તે સિંહની જે વાઘ છે એમની ખાલ ઉપર બેઠા હોય, પણ એનું રહસ્ય કોઈ હજી આજ દી સુધી સુલઝાયું નહોતું. પણ ખાલ ઉપર શું કામ બેઠા હોય ખ્યાલ આવવો જોઈએ કે આ જમ્મુની જગ્યા છે. એને જ્યારે ઋષિ મુનિઓ તપમાં બેસે અને ઉપરથી જ્યારે દેખાય, જેમાં સેટેલાઇટમાં અત્યારે આપણે જોઈ શકીએ છીએ આંખેથી, એવી રીતના ધ્યાન અવસ્થામાં આ વસ્તુ જોઈ શકીએ. અને આ સાબિત કરીને બતાવું છું. ત્યારે ઉપરથી ત્યારે એ લોકોને ખબર હતી કે આ સિંહ જેવી ચાદર છે. એટલે જે જમીન છે એને તમે આવી રીતના ઝૂમ કરશો એટલે તમને એકદમ વાઘની ખાલ જ, સંપૂર્ણ વાઘની ખાલ જેવું દેખાશે. એટલે શંકર ભગવાન અહીંયા બિરાજમાન છે, મતલબ ખાલ ઉપર બેઠેલા હતા. એ એટલા માટે દ્રશ્ય બતાવ્યું છે. બાકી કોઈ શંકર ભગવાન, શિવ ભગવાન કોઈ પાપી નહોતા, તો કોઈ સિંહનું વધ કરીને એની ખાલ ઉપર બેસે. આપણો ધર્મ એટલો આંધળો નથી. એટલે આ તમે જોઈ શકો છો કે આ વાઘની ખાલ જેવો સીન દેખાય છે, બરાબર. આ રહસ્ય છે, આપણા ગૂઢ રહસ્ય ઘણા બધા હજી આની પૃથ્વીની અંદર સમાયેલા છે. હું તમને અમુક જ બતાવીશ. બાકી જે જે ધ્યાન અવસ્થાની અંદર આવતું જાય છે તેમ તેમ હું દેખાડતો જાઉં છું. આ શું છે, આ ભાગ શું છે, બીજો ઘણા ભાગ છે, આવા ભાગ શું છે, આ બધું સમજવા જેવું છે. બાકી જય શ્રી રામ, જય કલ્કી.